તો દોસ્તો પહોંચી ગયા છીએ અમે. પછી ઓલો મોટો કાઢ્યો છે આ ઘોડો જો. બીજું કાંઈ ન વિચાર. તમારો કેમેરો સરસ છે કે હું રૂપાળી છું? ના કેમેરો સરસ છે. જામાં તો હું રૂપાળો નામ તો રૂપાળા છીએ એટલે રૂપાળા દેખાય. કેમેરો તો સરસ હોય કે ન હોય રૂપાળો. સ્કિન બહુ સરસ થઈ ગઈ. ગ્લો આપે છે ને દોસ્તો. એમ કેમ ગ્લો આપે છે? એસી ગાડીમાં ફેર્યા હોય ને એટલે ગ્લો આપે. અને મેં છે ને 15 દિવસ આરામ જ કર્યો છે, મને કોઈ હેરાન કરવાનું નથી. મેં 15 દી કામ જ કર્યું, બીજું કાંઈ કર્યું નથી. એક શૂટ નથી કર્યો, ખાલી ઓલો. આ ફોન બહુ મસ્ત છે. કયો છે? આટલો સરસ ક્લીન આવે છે. આવે છે ને ક્લીન એકદમ વાઈટ લાગુ છે. તો પછી છે વિવો. કયું ફિલ્ટર રાખ્યું? ફિલ્ટર કાંઈ નહીં, નેચરલ કેમેરા. આ વિવો નો વિવો આઈ લાઈક વિવો મોબાઈલ. એટલા તો હું વિવો નો વાપરું મોબાઈલ. ઓપ્પો આપણને જામે નહીં એટલા બધા ખાસ. આ વિડિયો આમાં જ એડન બનાવવું તો મમ્મી નો વેચી વિવો નો લઈ લો. કયો? ઓલો 7000 નો છે. આ કેટલાનો આવે? આ 46000 નો નવો લીધો તો. આ લોન્ચ જ ગયો તો હજી કેટલો ખબર હે? લોન્ચ થયો ને બીજા વિવો માં 46 નખાય, ઓપ્પો માં નખાય. ઓપ્પો નો નખાય મારા ખ્યાલ મુજબ નથી. ઓપ્પો નો કયો એવો 46 દી નામ લુક આમાં તો ઓઠે એકદમ સરસ પિંક લાગે છે. અરે બધું મસ્તીકાનું લાગે, ક્લિયર રિઝલ્ટ લાગે. આમાં જો ઓલો ફોટો આપણે પાડીને તો ફોટો કઈ ન ફાટે, એકદમ કમ્પ્લીટ મસ્તીકાનું હાલે. ખાલી ગાંડ પાટે 46 કાઢવામાં એ જ ફાટે, બીજું કાંઈ ફાટતું નથી. તમે પતલા થઈ ગયા. હાઈ ઓડી બહુ કરો છો. લગન ને લઈને પોપટલાલ ની છે. લગન ની કાંઈ ટેન્શન નથી મને. દેખ આઈડી એમ કહેતી હતી કે તારે નીરોએ જવાનું મુંબઈ શું લેવા ફરવા. જવાનું છે કે જવાનું છે ઈ કે પછી હું આવીશ બીજી વાર. એવું એટલે જબરદસ્તી મેકલ નથી. હા તો ત્યાં છે ને આપણે ઓલું કઈ કહેવાય રાજ હોટલ છે ને, ત્યાં આપણે ફોટા પડાવવા ઉભા રહી ને તો હિન્દી વાળા ઓળખતા હોય તો ઈ લોકો આપણી સેલ્ફી લેવા આવે અને ત્યાં ઓલા કેમેરા વાળા છે. ઈ પૂછે આપણને કે તમે કોણ છો. મને જે પૂછવા આવશે ને એને હું પકડી લઈશ ને એને કહીશ કે જો હું કોણ છું જોતું. ઈ ઓળખતા જઈશે મને. તમારું એટલું નામ થઈ જાય ને. મેં રવિ બાબુ પકડીને જ લઈ. એવું છે? અલગ નામ લઉં ને તો રવિ વાળા ગાળું લખી ચિનાલ ને ફરી કોઈ ને ઇસકા લેના હે ના. એટલે રવિ બાબુ એક જ રખાય. બીજા નામ વાળા પછી ઓલા રવિ બાબુ ક્રોધિત થાય. ઓલા તો રાજી થાય પણ બીજા ગુસ્સા થઈ જાય. વરસાદ ચાલુ થઈ ગયો ને? તમે આવી ગયા હારું. અરે રસ્તામાં નીકળો ને કે તો તમારે જવાનો ટાઈમ થાય ને તો મેં તો અહીંથી ઓલું બોટ બનાવ્યું છે. કેવું બોટ? કાગળ ઓલું નથી નાના આપણે હતા ત્યાં તેલ નાખતા માથે આમ વિમાન બનાવતા આમ કરીને કાગળ. મને એવું યાદ નહીં ખાસ. એટલે શું કરવાનું? પણ તમે નિશાળે ભણવા ગયા હોય તો હા જાતો તો જાતા પણ તમે છોકરી જોવા અમે પલ્લી જાતા એવું અમારું ઓલું ને પલરવાની મજા આવતી કાઈ. આપણે પેલા હોડી બનાવતા પણ માથામાં મેં એકવાર તેલ ચોપડીના મુડા આમ પેલા ઘસીને આમ મેકવાની હોડી. કે ઓલું પ્લેન બનાવતા પ્લેન નામ આમ ગહીને આમ ઉડાડવાનું ફૂંક મારીને એવું નહીં. ઈ પછી આમ તેલમાં નાખીને ઉડાડવાનું માથામાં. અમાર તો નાખતા મારા માથામાં બહુ જ તેલ. આજ મારી મમ્મીએ બહુ માથામાં તેલ નાખ્યું. હું બહુ નો નાખતો હું માર તેલ આમ માથે ઉતરે ને નો સારું લાગે. મારી મમ્મીએ બહુ મન તેલ નાખ્યું. તેલ ઉભરાઈ ગયું હતું ને તો માર વાળ છોડીને માર ટકો જ ઘસી નાખ્યો એના. બધું તકલીને બહાર આવ્યું હતું ખબર. તો મન કે વાળ છોડતા મેં વાળ છોડ્યા ને પેલા ખેંચાણ પર ગેસ આરામમાં કર્યો. એટલે કેનું તેલ? ઘરે બનાવો દૂધી બધું નાખી. હે તે કેવું એવું જ બને નેચરલી? નેચરલ દૂધીનું, ટોપરાનું, તલનું. તો સારું. હવે બહારનું ફાસ્ટ ફૂડ ઓછું ખાવું તો ભાતવાનું ઓછું થઈ ગયું. રાઈનું તેલ ને એવું ખાઈ તો પાછા ગયા બધું મિક્સ કરીને તેલ ઉકાળ્યું હતું. ખાતી નથી માથામાં નાખું છું. એટલે એમ નહીં એવું કદાચ ખાવી નહીં તો એનાથી થાય ફટાકા ફૂટે. તમે આપડા ગમે ટ્યુબ હોય એને તમે શું કયો? કઈ ટ્યુબ? ગમે લગાવવાની અલગ અલગ ટ્યુબ ટ્યુબ જ કયો ને કે બીજું કઈ કયો? ટ્યુબ કહેવાનું. ટ્યુબ એવું ઓલો કિસ્સો એવું બોલતો. દેશી ભાષામાં અમે લોકો એને ટ્યુબ કહી. ટ્યુબ તમાર તો ઘડીક વારમાં 4 મિનિટ થઈ જાય. દેખે ઘડીક વારમાં 4 મિનિટ હું તો બેઠા વિચારતી હું બોલું. એમાં વિચારવાનું શું એક સાચી વાત 5-10 મિનિટ છે. હા આવી રીતે મારે એકલી દોસ્તો વિચારવાનું એમાં કઈ હોય ને. જો આમાં ઓલા આપણે બે માણસ વાત કરતા હોય ને એટલે ક્યારે ટાઈમ વયો જાય કઈ નક્કી ન રહે. તો હવે અને હું તો તાજ હોટલ જઈશ ને તો ત્યાં એક ને પકડીશ. કઈ લોકો જ મને પકડશે. હામાંથી આવે કે હે અમારી યારે ફોટો પડાવવાનો અમારી યારે ફોટો થાય છે ને નામ કા હિન્દીમાં
હિન્દીમાં હાલે છે તો હિન્દીમાં હરકું કરાય છે. એમાં ચાલે જ સરસ. હિન્દી બહુ મસ્ત હાલે. તો પછી હિન્દીમાં જ ચીપકા વીરુ એમ બોલે કે મસ્કીના, મસ્તિકાનું મસ્તિકા. મસ્તિકાનું આપણું મસ્તીનું તો ઠીક પણ મસ્તિકાનું એનું મસ્તી પિક્ચર આવે મસ્તી ફોર. તો કોઈ છોકરી ફ્રી હોય ને તો કેજો અમાર વીરુને. જો અમે બધાય તો જઈએ એવા મૂવી સૈયારા. હું એકલો હું સિંગલ હું. એટલે વીરુ એમ કે છે કે છોકરી વગર જોવા ન જાવ કોઈ. ના એવું છોકરી તો છોકરો કોઈ હારે હોય ને સાથીદાર તો મજા આવે. એકલા આ ન મૂવી મજા છે ને છોકરી હારે જોવા જાજો. એનું તેમ છે. કોક છોકરી હોય તો ડીએમ કરજો આપણને. સૈયારા મૂવી વીરવાર જોવા જવાનું. અમે બધા તો જોઈએ એવા. મેકઅપ જાત. અને બીજી વાર બિલકુલ આવું ઘંટારું પિક્ચર જોવાની ઈચ્છા નથી. મીન્સ બકવાસ છે યાર. 2 મિનિટ ચડી ઉતારે હાલો તો મજા આવી. પછી તો એની એમાં માને છોકરાને મજા આવે છોકરીને મજા આવે ચડી એ ઉતારીને ઓલાય તેડી ત્યાં તમને મજા આવે ને કે હા હા ઈ તમને કેવી ફિલિંગ હોય આપણને તો એ ફિલિંગ ની ખબર નથી એટલે આપણે ન કહીએ કે એટલે જોવા જવું પડશે મારે. શ્રાવણ મહિનો આને છે. શ્રાવણ મહિનો આવે છે એટલે ઝાપટા આવે છે. શ્રાવણ મહિનો પણ ક્યાં ચાલુ થઈ ગયો થઈ ગયો ને કેવી રીતે હજી તો વાર હે થઈ ગયો શરૂ. હજી લગભગ વાર હે. હાલો મિત્રો તો હની હવે એક અમે અમારા મોટા વિડીયો 2-3 શૂટ કરવા એ શૂટ કરી લેવી પછી તમ તારો બ્લોગ આપણે આપણો ચાલુ રાખશું કન્ટિન્યુ. ઓકે તો મિત્રો શૂટિંગ પૂરું થઈ ગયું છે અમારું અને ટાઈમ પણ બહુ હોયો ગયો એ લગભગ અને વીરુ એક છોકરી હારે અત્યારે સૈયારા મૂવી જોવા જાય છે કોસ્મોપ્લેક્સ. ના એ હાવ વાત ખોટી હે હું એક જ ઈ વાત સાચી છે અને એકદમ સત્ય છે. કઈ છોકરી ભેગું જોવા જાવું લે નામ તો શું કીધું ડિમ્પી. ડીપી ડીપી ઓલી ડિમ્પી તેનો ફોટામાં બતાવી. લે આજો હાવ ખોટું છે યાર મારી ક્યાં એક કઈ ગર્લફ્રેન્ડ વીરુ મને એમ કે હું તમારું ક્યાંય થવાનું તો તારું થોડું થવાનું. ના બાપા ના મારે ગર્લફ્રેન્ડ છે જ નહીં તો હું એની ભેગું ટાઈમ પાસ ન કરતો અને મારી ગર્લફ્રેન્ડ હોય તો બનાવી વિડીયો બનાવવા આવવા દે તો બાજે ને તો ક્યાંય નહીં બનાવવાના. હમણાં જ મળી છે હજી તો ક્યાં હમણાં 2 દી થયા. ના રે ના તો ક્યાં 15 દીથી તું ઘરે ને ઘરે હતો કામમાં ને કામમાં જ હતો ક્યાંથી પણ એ ગર્લફ્રેન્ડ એમ કીધું કે હું તમારી જેવી જ છું તમે એવા ને તો હું એવી એટલે તમે બનો. મારી જેવી બોલો જાવ આવું છે એટલે ના રે ના એવું કઈ નથી ગર્લફ્રેન્ડ મૂવી સારું છે જોવા જવાની ઈચ્છા છે પણ બહુ ખાસ મને એકલો હું જોવા જાય કાંઈ ખોટું નહીં બોલતો લે એકલો હું જોવા જાવ કોઈ છોકરી ના છોકરો હોય તો જોવા જાવ. તમે જોયા આ મૂવી ને કે તો ક્યાં કે હાલો મૂવી જોવા જઈએ હું એકલો તો મજા ન આવે કે મને એટલે કેમ જાવું. તો આપણે આશિકી 3 જોવા જાવ. આશિકી 3 તો જોવા જવું જ છે પાણી હાઈ પેલી ક્રિએટર ને કાલ મારા ઇન્સ્ટાની ફીડ મેં ખોલી રીલ સ્ક્રોલ કરું ને સૈયારા સૈયારા સુયારા સુયારા સૈયારા હાલા જ હાલો તો 2 વિડીયો બનાવી ઠોકી દીધા હિન્દીનો સૈયારા હાલતો હતો ને એટલે અરે પણ એનું તૂટેલા દિલ હોય ને મારી જેવા અમે ચકલી જો ફોટાય પાડી એવા સૈયારા આરે પોસ્ટર આરે એવું લાગે છે ને કે હિરોઈન તો બહાર ઊભી છે ફોટાની બહાર એવી છે હિરોઈન એવું લાગે ને જો હે ને આ માછું લાગે પણ શું કરું આપણે ના કાઈ વાંધો નહીં. હિરોઈને પોઝ નહીં થાય તો એવું પોઝ આપ્યું મેડમ હા અહીંયા પાછું સિનેમા પાસે જો પોઝ ઓલા જૂના પિક્ચર ઓલા નતા હીરો વંડી ઉપર ચડીને ફોટા પોઝ આપતા બેહુ ધર્મેન્દ્ર. સિનેમા પાસે. આમાં છોકરા મેં પોપકોર્ન દઈ જ જાય ને કોલ્ડ ડ્રિંક લઈને આવ કે 5 મિનિટ ઉભા રહે પાછો કોલ્ડ ડ્રિંક લઈને આવતા બોલો મારે બસ ના પાડવી પડી. મને એમ થઈ ગયું કે કેટલા ખર્ચા કરાવો બીજી વાર બસ માં દયા ન ખાવી કેવું કોલ્ડ ડ્રિંક એ લાવી અને પોપકોર્ન એ લઈ. બોલો થિયેટરમાં છોકરા કામ કરે ને મૂવી જોવા પહેલાના જમાનામાં છોકરાઓ છોકરીને પિક્ચર જોવા લઈ જતા ને તો 500 રૂપિયાની અંદર ટિકિટ આવતી કોલ્ડ ડ્રિંક્સ આવતું ને પોપકોર્ન આવતા. અત્યારે બહુ જ 1000 રૂપિયા નોટની અડી છે. શું એટલે તમારે લવરીને પિક્ચર જોવા લઈ જવી ને તો ખીચામાં 1000 રૂપિયાનું પેટ્રોલ જોઈ અને બાઇકમાંય જોઈ હે પોપકોર્ન ના જોઈ અને પોપકોર્ન 250 રૂપિયાના આવે અત્યારે 150 રૂપિયા બંધ થઈ ગયા. હા એ 250-300 રૂપિયાનું બકેટ અને તમે એમ રાખો કે અમે ખાઈ ની ગર્લફ્રેન્ડ કઈ ન ખાય તો એ તમારી ભાગશાળી બાકી બીજી તો હોય તેમ કે પોપકોર્ન ખાઈશ અને પાણીની બોટલ પીવીશ ને પછી બેહીશ. અહીંયા તો મળે તો લુખ્યું જ મળે ગીસા 20 રૂપિયા લઈને ના આવે કે ગાડી લઈને તમે લેવા આવો લે ક્યાં આપણે દક લઈ જવું. છોકરી તેમાં જોઈ ને તમે લોકો ભાઈ તો છોકરી હવે- વાપરતા હોય તો છોકરી તમારું વાપરે. હા એમે છોકરી વાપરી પણ શું કામ જે ઈરાદેથી વાપરતો હોય ઈરાદો તો પૂરો થવો જોઈએ ને થોડો જાજો. આ તમે આપણે બેઠા ને જાણો આ પિક્ચર જોવો પિક્ચર જોવો ત્યાં લે પણ શું કામ ન તો પોપકોર્ન બધું બળી ન જાય લોહી
પિક્ચર જોવાય ને તો તો પિક્ચર જોવાનું તો બાનું હોય, લવરિયા શું કામ છે? પિક્ચર જોવાનું બાનું હોય કે બે ઘડી રોમેન્સ બોલા પણ હું વાતચીત કરીએ કે હાથ પકડી બેહીએ કે શાંતિથી. નહીં તો આમ કે હતા નહીં પિક્ચર છે પિક્ચર જઈ મળે એમ કહીને 2 કલાક કાઢ નાખતા વાત થઈ જાય પૂરી. તો 1000 રૂપિયાની ગોળી વહી જાય ખાવા પીવામાં, તો 1000 રૂપિયાની ટિકિટ જાય. એટલે જ હું એકલી વહી જાઉં છું. એકલી વાત સાચી પણ અમારે પછી એકલો છોકરા શું જાય? છોકરી ત્યાં આમ કોઈક નજર આમ કરે ને તો ઓલા બિચારા પપ્પાનું બકેટ લઈને આવે કે લ્યો મેડમ ખાઈ લો. છોકરા કોની પાસે સામું જોવા તો એમ કે હા શું ઓલો સામું જોવે ઓલા એ થિયેટરમાં ઓલા નો ભાવ હોય ટિકિટ વાળા એને કહે તો એ મારવા તોડે. પાછા હવે મેં નામ એવું કહ્યું કે મને એમ કહી છે કે તમને તમારી બેન છો અને દીદી માનું છું તમને હું ખવડાવીશ. એટલે મારે તો એક ભાઈ મળી ગયો હું જ્યાં જઈશ ને પોપકોર્ન ને કોલ્ડ ડ્રિંક ખવડાવીશ. તમે તમારું પછી બોલે જો રાખડી લઈને જવાય ભાઈ એમ થાય કે ના ના આવી મોટી સ્ટાર મને રાખડી બાંધી એવું કરીશ. વિચારો હરખાઈ જાય એના એમ થઈ મારા જાય. માટે રાખડી મહત્વની નથી, બસ ખવડાવે પીવડાવે. એટલે ઓલાને રાજી ચાહે થાય ને. તમે બેન માનો કે લવરી માનો ગર્લફ્રેન્ડ માનો એ મારે જોવું છે મારે તમારા હાથમાં કેટલું આવશે. બેન માનશો તો કઈ વાંધો નથી, લવરી માનશો તો કઈ તંબુરો હાથમાં આવશે નહીં, બાબાજીને ઠુલ્લું આવશે હાથમાં, ખાઈ પીને મજા કરશો હે. બીજું તો શું કેવું? હું ખાઈ પી છે જેના હાથમાં કઈ નહીં. આ ઓલા ઘોડે કહે નહીં હાથમાં નહીં આવે તો ખોટો ચાન્સ મારતા નહીં. ઘણા બિચારા રવિ તૂટી ગયા, એક રવિ કે મારીએ તો ઓલો રવિ કે મારીએ એ ભાઈ કોઈને નહીં એમ મેળ આવે તમે શાંતિથી કે બે રહો હું મોજ કરી દે મજા રવિ વાળા ખોટું માની જાય ને હે રવિ કાઈ મને ભલે માને માને મામું ને હે. વાંધો નહીં. હાલો તો મિત્રો તમ તારે હવે જો ટાઈમ થઈ ગયો છે 7:30 જેવું થઈ ગયું છે. હા હવે આ ઘર ભેગો થાય છે અને રજા આપો અને હમણાં પિક્ચર ડીપીઆર જોતોય ભાઈ. ના ના પિક્ચર જોવો છે હવે ઘરે જવું થાક્યો છું થોડું ખાઈ પીને આરામ કરું. તો આપણા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરી દેજો જેટલા મિત્રો દાઢીવાળા છોકરાને સબસ્ક્રાઇબ હા હવે પાછી જો દાઢી વધારી ઘણા લોકો કહેતા હતા ટૂંકી દાઢી તો હું સારી વાળ નથી. વધારીશ માથા. હા, પસંદ તો બધે આછા આછા પડી. મારે બે દાઢી હો પાછી ઈનો સમજે તમ તાર હાલો બાય બાય.